સુરતના સલાબતપુરામાંથી પોલીસે ડ્રગ્સનું વેચાણ કરતા એક યુવાનની ધરપકડ કરી છે। આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સલાબતપુરા નવી ટેનામેન્ટ ઉમરવાડા બિલ્ડિંગ નંબર I4 ફ્લેટ નંબર 14માં રેડ કરી ત્યાંથી મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો મહેબૂબ ખાન પઠાણને 27.99 લાખની મત્તાના 279.9 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે ત્યાંથી એમડી ડ્રગ્સ ઉપરાંત રોકડા 36,000 અને અન્ય મુદ્દામાલ મળી 28.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે આરોપી અસલમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે 1 વર્ષ અગાઉ ડ્રગ્સ સાથે ઝડપાયેલા અકબર સઈદના ટેકરાના મોહમ્મદ કામિલ સુલેમાન શેખે રોકાણ કરી તેને ડ્રગ્સ વેચવાની જવાબદારી સોંપી હતી। કામિલ અગાઉ નાના પાયે ડ્રગ્સનું વેચાણ કરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેને મોટા પાયે ડ્રગ્સ લાવી વેચવાનું શરૂ કર્યું હતું। પોલીસે આ અંગે ગુનો નોંધી કામિલ શેખને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કામિલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ ઉપરાંત નશાકારક સિરપની બોટલ પણ જપ્ત કરી હતી। સુરત શહેરમાં ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ એમડી ડ્રગ્સ એનું મુદ્દામાલ પડેલો છે અને જે આરોપી છે જે આ મુદ્દામાલનું પોઝિશન રાખે છે એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે। એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડો કરીને જે એરિયા છે એમાં હતો, એમાં રહેતો હતો। પોલીસે ત્યાં રેડ કરી આના માટે સલાબતપુરા પોલીસની ટીમ એમના પીઆઈસી સાથે જઈ અને ત્યાં રેડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી। એ દરમિયાન પોલીસને ત્યાંથી 279 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ડ્રગ્સની કિંમત 27,99,000 રૂપિયા જેટલી થાય છે। આ ઉપરાંત ત્યાંથી મોબાઈલ, થોડી કેશ રકમ આ વગેરે મળી આવ્યા હતા। એમ કરી અને ટોટલ 28,65,000નો મુદ્દામાલ ગઈકાલે પોલીસે કબજે કરેલ છે, જેમાં મોટા ભાગનો હિસ્સો કે 27,99,000નો એમડી ડ્રગ્સનો હિસ્સો છે। આ ડ્રગ્સનું પોઝિશન જેની પાસેથી મળ્યું છે એ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો, એને પોલીસે અરેસ્ટ કર્યો છે। આ ઉપરાંત એનો ગુનાહિત ઇતિહાસ પણ અમે તપાસી રહ્યા છીએ। એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે માંગ્યા છે અને એ અમને મળી પણ ગયા છે। આ ઉપરાંત એ કોની પાસેથી લાવ્યો એની જે પ્રાઇમરી અમને ઇન્ફોર્મેશન મળી છે એમાં કામિલ કરીને એક વ્યક્તિ છે, એનું નામ સામે આવ્યું છે। આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ દ્વારા જ એમડી અને કોરેક્સની એક અગાઉ પણ એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો હતો। પોલીસ હજી તપાસ કરી રહી છે। હજી આમાં જે પણ લોકો સંડોવાયેલા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।